તો ચોક્કસ પરિણામો એ ચોંકાવનારા રહ્યા છે। ભાજપ માટે ઇન્ડિયા ગઠબંધનમાં ચોક્કસ ઉત્સાહનો માહોલ છે, પરંતુ આપણે વિગતવાર આંકડાઓની વાત કરીએ તો એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી। ટોટલ 272 એ બહુમતીનો આંકડો હોય છે, એટલે એનડીએ ગઠબંધનની વાત કરીએ તો સ્પષ્ટ બહુમતી આ ગઠબંધનને મળી ચૂકી છે અને હવે આજે જ અલગ અલગ બેઠકોનો દોર ચોક્કસ શરૂ થશે। આપણે હવે બિહારની વાત કરીશું। બિહારમાં જે રીતે આંકડો સામે આવ્યો છે, બિહારની 40 વિધાનસભાની લોકસભાની બેઠકો, જેમાં એનડીએ 30 અને ઇન્ડિયા ગઠબંધનના ફાળે 9 બેઠકો આવી છે, અન્ય પક્ષને 1 મળી છે। છત્તીસગઢની વાત કરીશું। છત્તીસગઢમાં એનડીએને 10 બેઠકો મળી, ઇન્ડિયા ગઠબંધનને 11માંથી 1 બેઠક જ મળી છે, જ્યારે કે અન્યના ફાળે 0 બેઠકો આવી છે। તો અલગ અલગ રાજ્યોની વિગતવાર વાત કરીશું। આપને બતાવીશું કેવી રીતે દિલ્હીમાં 7 બેઠકો એનડીએ ગઠબંધનને મળી ચૂકી છે। ઇન્ડિયા ગઠબંધનને આશા અપેક્ષાઓ હતી, પરંતુ એક પણ બેઠક ઇન્ડિયા ગઠબંધનને દિલ્હીમાં મળી નથી, આપનો પ્રભાવ હોવા છતાં। બીજી બાજુ ગોવાની વાત કરીએ, 2 બેઠકો ગોવાની લોકસભાની, એનડીએને 1 અને ઇન્ડિયા ગઠબંધનના ફાળે પણ 1 બેઠક આવી છે। આમ એક બેઠક બંને ગઠબંધનના ફાળે આવી છે ગોવા રાજ્યમાં। બીજી બાજુ ઝારખંડની વાત કરીએ, અહીંની 14 બેઠકોમાં એનડીએ ગઠબંધને ખાસું કાઠું કાઢ્યું અને 10 બેઠકો કબજે કરી છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 4 બેઠકો મળી છે। તો ચોક્કસ આ રીતે ઇન્ડિયા જે ગઠબંધન છે તે પ્રભાવ પાડી રહ્યું છે, પરંતુ એનડીએ ગઠબંધન ચોક્કસ સ્પષ્ટ બહુમતી મેળવી ચૂક્યું છે। કર્ણાટક એક વિશેષ રાજ્ય, એનડીએને 19 બેઠકો, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 9 બેઠકો મળી હતી। મધ્યપ્રદેશમાં 29માંથી 29 બેઠકો, એટલે ક્લીન સ્વીપ એનડીએ ગઠબંધનને મળી ચૂકી છે। તમામ બેઠકો મધ્યપ્રદેશમાં એનડીએ ગઠબંધનના ફાળે આવી ચૂકી છે। આ ઉપરાંત અન્ય રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક મોટો ઉલટફેર આ વખતે જોવા મળ્યો છે। 48 બેઠકો અહીંની એનડીએ ગઠબંધનને માત્ર 17 બેઠકો મળી હતી, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્ર રાજ્યમાં ખાસું કાઠું કાઢી શક્યું છે। મેઘાલયની 2 બેઠકોમાંથી ઇન્ડિયા ગઠબંધનને 1 અને અન્ય સ્થાનિક પક્ષના ફાળે 1 બેઠક આવી છે। તો મહારાષ્ટ્ર એ ચોક્કસ એ ચર્ચામાં રહેશે દિવસ દરમિયાન, કેમ કે ત્યાં સૌથી મોટો ઉલટફેર રાજસ્થાનમાં જે ક્લીન સ્વીપ વાળું રાજ્ય હતું, એનડીએ ગઠબંધનનું ખૂબ જ ખરાબ પરફોર્મન્સ, માત્ર 14 બેઠકો, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 11 બેઠકો મળી છે। ઉત્તરાખંડની વાત કરીએ, ઉત્તરાખંડના 5 બેઠકોમાંથી એનડીએ ગઠબંધનને તમામ 5 બેઠકો મળી ગઈ છે, એટલે ક્લીન સ્વીપ અમુક રાજ્યોમાં ચોક્કસ છે। જ્યાં હતી ત્યાં ચોક્કસ બેઠકો એનડીએની ઘટી ગઈ છે। હિમાચલની વાત કરી, હિમાચલમાં પણ સારું પરફોર્મન્સ એનડીએ ગઠબંધનનું, 4 બેઠકો હિમાચલમાંથી એનડીએ ગઠબંધનને મળી ચૂકી છે। ઇન્ડિયા ગઠબંધનના ફાળે કોઈ બેઠક આવી શકી નથી। તો આ તમામ એ રાજ્યો છે જ્યાં એનડીએનો દેખાવ સારો રહ્યો। ચંદીગઢની વાત કરીએ, 1 બેઠક ઇન્ડિયા ગઠબંધનના ફાળે આવી છે। એનડીએ ગઠબંધન અહીંયા ખાતું પણ ખોલાવી શક્યું નથી, 1 બેઠક ઇન્ડિયા ગઠબંધનના ફાળે આવી છે। તો ચોક્કસ આજે ચર્ચાઓ ચોક્કસ રહેશે કે એનડીએ ગઠબંધન કેવી રીતે સરકાર બનાવશે। બિહારમાં જે સૌથી મોટો મદાર હતો, 40 બેઠકોમાંથી એનડીએ ગઠબંધનને 30 બેઠકો અને ઇન્ડિયા ગઠબંધનને 9 બેઠકો મળી છે।